જીવદયા ગ્રુપ પારડીને પારડી રેલવે સ્ટેશન પાસે રહેતા અમન હળપતિનો ફોન આવ્યો। તેમણે જીવદયા ગ્રુપને જાણ કરી કે રાત્રિથી માછીમારોની જાળમાં એક સર્પ ફસાયેલો છે। ત્યારબાદ જીવદયા ગ્રુપ પારડીના સભ્યો યાસીન મુલતાની, ઋષિ ઠાકુર અને રોનક રાણા ઘટના સ્થળે દોડી ગયા। સંપૂર્ણ સાવચેતી અને સલામતી સાથે જીવદયા સભ્યોએ બચાવ શરૂ કર્યો। આ સર્પ ખૂબ જ આક્રમક હતો, કારણ કે તે ગઈકાલે રાત્રિથી આ જાળીમાં ફસાઈ રહ્યો હતો। વન વિભાગને જાણ કર્યા પછી આ સર્પને નવા જીવન સાથે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો। ગયા અઠવાડિયે એક પ્રખ્યાત યુટ્યુબર અને સર્પ બચાવ કરતા મુરલીવાલે હોસલા, જેમને વર્ષોનો અનુભવ છે, તેમને કોબરા સર્પ કરડ્યો હતો, જે પણ જાળીમાં ફસાઈ ગયો હતો અને તેમની સ્થિતિ ગંભીર બની ગઈ હતી, પરંતુ તે ખતરાની બહાર છે। તેથી સાવચેતી અને સલામતીના પગલાં લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે। બચાવ પછી ત્યાં હાજર લોકોને આ અને અન્ય સર્પ વિશે માહિતી આપવામાં આવી હતી। સર્પ કરડવાના કિસ્સામાં સાઈનાથ હોસ્પિટલ ધરમપુર અથવા જિલ્લા હોસ્પિટલમાં દોડી જાઓ। પછી કોઈપણ સર્પના બચાવ માટે જીવદયા ગ્રુપ 9998553882 નો સંપર્ક કરો।